હા તો વરાજાન બાપાએ બહુ ડિસ્કો કર્યો ને પૈસા ઉડાડ્યા ને બહુ તમે મારા ખિસ્સામાં જ હતા ને ખાલું જ છે રોકી એમ કેમ કે વરાજા ઓલા વરાજાન બાપા એમ કેમ કે ખાલી કાગળ મારા ખિસ્સામાં કાંઈ નથી બીજું બધા ઉડાડ નાખ્યા બધા ઉડે નહીં ઓ બાપા હે નંબર પાડ્યો ભાઈ આવવાનું છે ને વરાજાન અને 3 પણ બોલાવો ના ભાઈ હાથે તો મિત્રો વરાજો માંડવો પોગી ગયો વરાજાને ઓલા અનવરને મોઢું લૂછતા સારું આવડે
કા અનવર મોટું પણ દેખાતું નથી. હા દેખાય તો છે. મહિલાને હારે તમે કાલના ટાર્ગેટ છે જ. મહિલાના કાલના ટાર્ગેટ છે જ તમે. એમ જ કરાવીએ તમે. પેલા ફોટો પાડી લે બરાબર પછી રાખજો. હાલો વરાજો માંડ્યો પગી ગયો. હવે આપણે રમવા જઈએ મિત્રો. હવે વરાજો માંડ્યો પગી ગયો છે ને અમે લાગી ગઈ ભૂખ. અમે જઈએ છીએ રમવા. બહુ ભૂખ લાગી. ઓ બાપા હા ભાઈ રોડ ફાડી નીકળ્યો. હા ભાઈ એ વાત છે. હાલો મિત્રો અત્યારે તો જમવા આવ્યા છે. જો હું ઘનશ્યામભાઈ, સંજયભાઈ, સુરેશભાઈ છે ને આ ભાઈ છે અમારા મહેમાન. તો મસ્ત મજાનું છે જમવાનું, હોય ઘટે નહીં. હા તો વરાજાન બાપાએ બહુ ડિસ્કો કર્યો ને પૈસા ઉડાડ્યા ને બહુ તમે. મારા ખિસ્સામાં જ હતા ને ખાલું જ છે રોકી. એમ કેમ કે વરાજા ઓલા વરાજાન બાપા એમ કેમ કે ખાલી કાગળ જ હોય. મારા ખિસ્સામાં કાંઈ નથી બીજું. બધા ઉડાડી નાખ્યા. બધા ઉડાડી નાખ્યું. ઓ બાપા હે ધવાડો લાગે છે બહુ. રિહાઈ જેવું લાગે બધાનો. વરાજો રિહાઈ જેવું લાગે. મોઢું કેવું કરે. રાજા ફેરા ફરે છે. ત્રીજો ફેરો હાલે છે. થાકી જા કે હવે એવું છે એમ સરો હાલે. તમે થાકી જાય વરાજો હોય ફેરા ફરે ને તમે કોઈ થાકી જાય. વરાજો છેલ્લો ફેરો ફરી લઈ. હા પછી ઘરે એમ ને કઈ વાંધો વરાજો ફેરા ફરે છે. સોડા મંગાવી છે તો અત્યારે બધા સોડા પી છે. જલ્દી રાશે 10 જલ્દી રાશે કઈ વાંધો નહીં. શું કોની ગાડી લઈને દિલીપ પાસે હતી. દિલીપ પાસે મિત્રો અત્યારે લગ્નમાંથી બહાર આવ્યા હતા કંઈક લાલ લાલ કલરનું મળી ગયું છે ખાવાનું. તો હવે જાય છે ખાવા જોઈએ. હવે હિંમતભાઈ ખવડાવે છે. અમારા હિંમતભાઈ ખવડાવે છે. કાંઈ વાંધો નહીં હિંમતભાઈ ખાઈએ આપણે. હાલો હિંમતભાઈ. ખાવાનું છે હાલે ભાઈ મારે ખાવું છે. ખાવાના છે આપણે હાલે. આના કેટલા દેવાના ભાઈ? 10 રૂપિયા દેવાના. ચાલો ચાલે પૈસા આપશે. તો હિંમતભાઈ આપણે કોઈક લાવ્યા છે લાલ લાલ ખાવાનું જોઈ શું છે. આપણે કોઈ દી ખાતું નથી, પહેલી વાર ખાઈ છીએ. કેમ કે પેલા નાના હતા બહુ ખાતા હતા. હવે જોઈ કેવું છે. હા મહેશભાઈ તો બહુ દયાળુ માણસ છે. આમ તો પાકીટ આપી દીધું મને. હવે તારે ખાવ હાલે. આ ભાઈ આને આખું આપી દેવાનું છે પેકેટ. હા ભાઈ મહેશભાઈ બહુ દિલના દાદા છે અમારા. આપણા સબસ્ક્રાઈબર છે પછી એટલે દેવું પડે. બહુ મીઠું છે. ખાવ ખાવાની બહુ મજા આવે. બાકી બધાને ખવડાવ્યું તો મારો લઈ જાવ તો અમારા સંજયભાઈ ને તો ખવડાવ્યું, અમારા ભાઈ ને તો ખવડાવ્યું, પરેશભાઈ ને તો ખવડાવ્યું. કેવું લાગે? મસ્ત છે ભાઈ મહેશભાઈ. બહુ મજા આવે ખાવાની. મોઢો તો લાલ થઈ જાય. મોઢો તો લાલ થઈ જાય. ઉત્તર ભેણે યાર નો આવે ભાઈ. હા રોટી કાઢે ઉભી રહી ગયો. હારી ઘોડાભાઈ જવાનું છે ને ઘરે. હા ઘરે જાય ભાઈ. એવું છે ભાઈ વરાજાની ગાડી આવી ગઈ છે. પૂરા થઈ હા, લગન પૂરા છે થઈ ગયા છે ભાઈ ને હવે જવાનું છે ઘરે. રનમાં એવો થાવે નીકળી ગયા છે. તો જાય છીએ હવે ઘરે. હાલો ઘરે જાય છીએ હવે. એક ટ્રેક્ટર આગળ વહી ગયું છે. તો હવે જોઈએ આપણે વરાજાન બધા આગળ વહી ગયા છે ને આપણે વાંહે રહી ગયા. કાંઈ વાંધો નહીં જાય છે. વરાજાન ભાઈ જાય છે. વરાજાન કાકા છે ને આપણે ભાઈ છે. એક ટ્રેક્ટર અહીંયા પગ્યું છે. આણો ભરીને જાય છે. કાંઈ વાંધો નહીં આપણે જાય છીએ હવે. લગ્નમાં ગયા હતા ભીખાતા કઈ મજા આવી લગ્નમાં? હું વાત છે બહુ મજા આવી લગ્નમાં. ડિસ્કો કેવો કર્યો આપણે? એમ કીધું એવું છે આ ઉતરવાનું છે. લગ્ન કિલા વગેરે ના પણ નંબર પાડ્યો ભાઈ. આવવાનું છે ને વરાજાન
અણ ઉતારવાનું છે ને આ એક ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે એ ભાઈ વહી જાય છે હવે ને અણ ઉતારવાનું છે અમારે હિંમતભાઈનું અણું આવ્યું છે એ બધું ઉતારવું જોઈએ તો આ બધું સેટીન ખુડીચ્યું મિત્રો હવે વરાજાને ઘરે લેવા જવાના છે કેમ કે વરાજા લગ્ન કરીને આવે એટલે સીધું ઘરે ન અવાય હવે વરાજાને હમૈયા કરીને લેવા જવા પડે તો જો હવે જાય છે બધા હાલે આપણે તો હાલો અમે પણ જઈએ છીએ હવે જો મિત્ર વરાજા આવે છે અહીંથી હમૈયા કરીને આવે છે તો અહીંથી બધા આવે છે હવે વરાજાને લેવા જવાના છે કેમ કે વરાજાનું સ્વાગત એમ તો કરવાનું હોય ધકેલે જો વેલ કર દાદા ધકેલે સાઈ જાય દાદા એ લોડી લોકો ધકેલે અંદર હાથ નાખવાનો ભગવતી અંદર ભગવતી બેન અંદર હાથ 1 2 અને 3 પણ બોલાવો ના ભાઈ હાથે તો